નાગપંચમીનું વ્રત શ્રાવણ મહિનાના વદ પક્ષની 5મ તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે નાગપંચમીની તિથિ 23 ઓગસ્ટ 2024 સવારે 10:39 શરૂ થઈ છે અને 24 ઓગસ્ટ 2024 સવારે 7:52 સુધી રહેશે. શ્રાવણ વદ પંચમીના રોજ નાગપંચમીનું વ્રત કરનાર બહેનો સવારે સ્નાન વિધિથી પરવારીને પારિયાણા પર નાગદેવતાનું ચિત્રામણ દોરી ઘીનો દીવો કરી બાજરાની કુલેર અને નારિયેળનું નૈવેદ્ય ધરાવી તલવટ ઝારી પ્રેમપૂર્વક અર્ચન પૂજન કરે છે. ત્યારબાદ વ્રત કથાઓમાં નાગપંચમીની જે પ્રચલિત વાર્તા છે તે વાર્તા વાંચે છે અથવા સાંભળે છે અને આગલા દિવસે પલાળેલા મગ મઠ વગેરે કઠોળનું નૈવેદ્ય ધરાવી એકટાણું કરે છે. આ રીતે આર્ય સંસ્કૃતિની યાદ આપતો નાગપંચમીનો ઉત્સવ વ્રત ધારીને અને કુટુંબ પરિવારને પાવન કરે છે. નાગપંચમીની વાર્તા આ પ્રમાણે છે. ચકલીના માળા જેવું નાનકડું એવું ગામ હતું. આ ગામમાં એક ગરીબ ડોશીમાં રહે. ડોશીને 7 દીકરા હતા. 7મા દીકરાની વહુ બહુ જ ગરીબ હતી. પિયરમાં મા બાપ કે નજીકનું કોઈ સગુવાલું હતું નહીં. કરિયાવરમાં ખાસ કંઈ લાવેલ નહીં. આથી આ ગરીબ વહુની સૌ ઠેકડી ઉડાડે, મેણા ટોણા મારે અને વધ્યું ઘટ્યું તો સૌ જમી લે પછી ખાવા આપે. કોઈ વાર આ બિચારી વહુને પાણી પીને જ સૂઈ રહેવું પડે. સગર્ભાવસ્થામાં તીખું ટમટમટું અને ખાટું ખારું ખાવાની ખૂબ જ ઈચ્છા થાય, પણ કોણ આપે? એક દિવસ શ્રાદ્ધના દિવસે ખીર કરી, પણ તેના ભાગે તો તપેલા સાથે ચોંટેલા ઉખૈડા જ રહ્યા. આ ઉખૈડા લઈને પાણી ભરવા ગઈ. જ્યાં બેડું ઉતારીને હાથ પગ ધુએ છે ત્યાં જ નજીકના રાફડામાંથી એક ગર્ભવતી નાગણ આવીને પેલા ઉખૈડા ખાઈ ગઈ અને રાફડામાં સરકી ગઈ. નાની વહુ ચોતરફ જોવા લાગી. અરે, એટલી વારમાં ખીરના ઉખૈડા કોણ ખાઈ ગયું? આખરે વહુએ મન મનાવી લીધું અને મનોમન બોલી ઉઠી, જેણે ખાધું હશે તેનું પેટ ઠરજો. આ શબ્દો પેલી નાગણે સાંભળ્યા. તે રાફડામાંથી બહાર આવી અને પૂછ્યું, બહેન, તું ખાવાનું લાવી હતી એ તો હું ખાઈ ગઈ. તું ખાવાનું અહીં શા માટે લાવી હતી? નાની વહુ રડતા હૃદયે આપવીતી કહી સંભળાવે છે. આ કરુણ કથની સાંભળી નાગણે પ્રસન્ન થઈ કહ્યું, બેટી, તું રડીશ નહીં. આજથી તું અમને તારા પિયરના જ ગણજે. હું તારી માં અને તું મારી દીકરી. તારા સીમંત પ્રસંગે આ રાફડા પાસે કંકોત્રી મૂકી જજે. હું જરૂર આવીશ. તું જરા પણ મૂંઝાઈશ નહીં. આટલું કહીને નાગણ રાફડામાં જતી રહી. સીમંત પ્રસંગે નાની વહુએ કંકોત્રી લખાવીને રાફડા પાસે મૂકી દીધી. સીમંત પ્રસંગે સાસુએ કટાક્ષમાં ટોણો મારતા કહ્યું, જલ્દી ભાવતા ભોજન બનાવો. વહુના પિયરિયા આવી પહોંચશે ત્યારે શું જમાડશો? થોડી જ વારમાં નાગદેવતા અને નાગકુમારો વગેરે આવ્યા. સાથે કિંમતી વસ્ત્રાલંકારો તથા વિવિધ પ્રકારના વાસણો વગેરે લેતા આવ્યા. સીમંતનો પ્રસંગ સૌએ હર્ષ વિભોર બની રંગેચંગે ઉજવ્યો. સીમંત પ્રસંગે જે કરિયાવર આવ્યો તે જોઈ સૌના મોં સિવાઈ ગયા. નાગદેવતા અને નાગકુમારોએ કહ્યું, અમે ભોજનમાં માત્ર કઢેલું દૂધ જ લેશું. નાની વહુને પિયરિયાની જેમ પોતાને ત્યાં લઈ ગયા. કુટુંબીજનો અને જેઠાણીઓ આ તમાશો શૂન્ય મનસ્ક બની નિહાળી રહ્યા. નાગદેવતાઓને ત્યાં નાની વહુને ડોમ સાહેબીમાં સુખપૂર્વક રહેવાની સુવિધા થઈ. પૂરા માસે વહુએ પુત્રરત્નને જન્મ આપ્યો. પુત્રને લાડકોળથી ઉછેરવામાં આવ્યો. વહુને જીયાણું કરી કિંમતી લુગડા, દાગીના, વાસણ વગેરે આપીને વળાવી. નાગણે કહ્યું, બેટા, આ નાગકુમારોને તારા ભાઈ સમજજે. જ્યારે દુઃખ પડે ત્યારે આ રાફડા પાસે આવી સાથ કરજે. અમે મહેલમાંથી બહાર આવી તને મદદ કરશું. અમારા ભાણેજને સાચવજે, એનો સર્વાંગી ઉછેર કરજે અને ભણાવજે ગણાવજે. નાની વહુ પુત્રને લઈ વહાલ વરસાવતી સાસરે આવી. સાસુજી અને જેઠાણીઓ આગળ હવે વહુના માન વધી ગયા. નાગણની કૃપાથી વહુના મનોરથો પરિપૂર્ણ થયા. નાગપંચમીનું વ્રત જો શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો જરૂર આ વ્રતની ફલશ્રુતિ મળે છે. ભગવાન શંકરે પાર્વતીજીને નાગપંચમીના વ્રતનો મહિમા સમજાવતા કહ્યું હતું કે આ વ્રત અતિ પુણ્યશાળી વ્રત છે અને તે દેવોને પણ દુર્લભ છે. દૂધપાક કે ખીરનું નૈવેદ્ય ધરાવી ભક્તિભાવથી પૂજા કરી બ્રાહ્મણને જમાડી પ્રસન્ન કરવા અને તેમને શક્તિ અનુસાર દાન દક્ષિણા પણ આપવી. જે વ્રતી શુદ્ધ ભાવથી આ વ્રત કરે છે તે જરૂર વિષ્ણુપદને પામે છે. નાગપંચમીની વ્રતકથા અહીં પૂર્ણ થઈ.
હવે આપણે તેનું મહાત્મય અને વિશેષતાઓ જાણી લઈએ. ભારતની ભાતીગળ સંસ્કૃતિનો વિચાર કરીએ તો આપણા પ્રતીકો, ઉત્સવો, વ્રતો વગેરેને સભ્યતા કરતાં સંસ્કારો અને આધ્યાત્મિકતા સાથે ગાઢ સંબંધ છે. સંસ્કૃતિ એટલે સમ્યક કૃતિ. આપણી ધાર્મિક સંસ્કૃતિ વેદમાન્ય અને વ્યાસમાન્ય સંસ્કૃતિ છે. સંસ્કૃતિનું યોગ્ય અર્થમાં પૂજન જરૂરી છે. ભારતીય વ્રત સંસ્કૃતિ એટલે વેદોની અને પ્રાચીન આર્યોની સંસ્કૃતિ, કારણ કે આર્યો વ્રત ઉપાસનાના પરમ પૂજક હતા. ભારતની આ પ્રાચીન સંસ્કૃતિ પશુ પક્ષી, વૃક્ષ વનસ્પતિ વગેરે સાથે આત્મીયતા ધરાવે છે. ગૌ પૂજા, શસ્ત્ર પૂજા, વૃક્ષ પૂજા, નાગ પૂજા વગેરે કરાય છે. શ્રાવણ માસમાં નાગપંચમીના રોજ નાગનું પૂજન શા માટે કરવામાં આવે છે તે રહસ્ય જાણવા જેવું છે. આર્ય સંસ્કૃતિએ નાગને દેવ તરીકે સ્વીકારેલ છે. ભારત ખેતી પ્રધાન દેશ છે. નાગ દેવતા ખેતરોનું એક રીતે રક્ષણ કરે છે, તેથી તેને ક્ષેત્રપાળ પણ કહે છે. જીવજંતુ, ઉંદર વગેરે પાકને નુકસાન કરે છે તેનું ભક્ષણ કરી પાકનું રક્ષણ કરે છે. જો ગુરુ દત્તાત્રેય જેવી દ્રષ્ટિ હોય તો સાપના પણ ગુણો દ્રષ્ટિગોચર થાય છે. 100એ ફક્ત 5% જ સાપ ઝેરી હોય છે. સાપ હેરાન કરનાર કે છંછેડનારને જ ડંખ મારે છે. પાપ અને સાપ સરખા જ છે. સાપ અને દુર્જન એ બંનેની સરખામણીમાં સાપ જ શ્રેષ્ઠ છે, નહીં કે દુર્જન. સાપ એકાદ વખત કરડે છે, જ્યારે દુર્જન તો ડગલે ને પગલે કરડે છે. વળી સાપ જેને કરડે તેને જ પીડા કરે છે, પરંતુ મનુષ્યનો ડંખ આજીવન પીડા આપતો રહે છે. મંથરાએ કૈકેયીને કાનબંબેરણી કરી એ ડંખના પરિણામે દશરથ રાજાનો દેહ વિલય થયો અને રામને 14 વર્ષનો વનવાસ થયો. સાપ સુગંધપ્રિય પ્રાણી છે, તેથી ચંદનના વૃક્ષને, રાતરાણી, કેવડો કે ચંપાના છોડને વીંટળાઈ રહે છે. કેટલાક દૈવી નાગના મસ્તક ઉપર મણી હોય છે. આપણે પણ જીવનમાં અમૂલ્ય ઉપદેશને માથે ચડાવવો જોઈએ. સમાજના લબ્ધ પ્રતિષ્ઠિત સંત મહાત્માઓનું સ્થાન આપણા મસ્તક પર હોવું જોઈએ. સાપ જેમ કાચડી ઉતારે છે તેમ વાનપ્રસ્થ અવસ્થામાં આપણને પણ સંસારની પ્રવૃત્તિઓમાં કે મોહમાયાનો ભાર ઉતારવા અનુરોધ કરે છે. ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે નાગોમાં હું વાસુકી નાગ છું. આ વાસુકી નાગે સમુદ્ર મંથન વખતે સાધનરૂપ બનીને પ્રભુ કાર્યમાં નિમિત્ત બનવાનો દુર્જનોને પણ સંકેત કર્યો છે. દુર્જન જો ભગવત કાર્યમાં જોડાય તો પરમાત્મા પણ રાજી રહે. શિવજીએ સમગ્ર સૃષ્ટિનું શ્રેય કરવા કંઠને વિશે વિષ ધારણ કરીને નીલકંઠ બની, તેમજ સાપને પોતાના શરીર પર રાખીને અને વિષ્ણુએ શેષ શયન કરીને આ વાતનું સમર્થન કર્યું છે. શ્રી કૃષ્ણે કાળી નાગને નાથ્યો. નાગદમનના આ રહસ્યને આધ્યાત્મિક દૃષ્ટિએ સમજીએ તો તેમાં તત્વજ્ઞાન સમાયેલું છે. કાળી નાગને વશ કરવા શ્રી કૃષ્ણે ઊંડા ધરામાં ઝંપલાવ્યું અને નાગને વશ કર્યો હતો. લક્ષ્યાર્થ લઈએ તો આ દેહરૂપી ધરામાં કાળી નાગરૂપી કાળ છુપાઈને બેઠો છે અને દેહરૂપી ધરાને ઝેરરૂપ બનાવી રહ્યો છે. જે પ્રાણીઓ પૃથ્વી પર આવા દેહરૂપી ધરામાં પ્રવેશે છે તે કાળી નાગરૂપી કાળને આધીન બની જાય છે. એનું જીવન મૃત્યુમય બની જાય છે. એમાં અમૃત જીવનનો અંશ પણ રહેતો નથી. આથી શ્રી કૃષ્ણરૂપી આત્મા કાળી નાગરૂપી કાળને ઢંઢોળી વશ કરવા માટે દેહરૂપી ધરાના ઊંડાણમાં મૃત્યુની પરવા કર્યા વિના ઝંપલાવે છે. માતા પિતા અને ગોવાળિયારૂપી આપ્તજનોની અને દેહની દરકાર કોરાણે મૂકીને જ કાળને વશ કરી શકાય છે. મહાકાળને વશ રહેનારી અને તેને જ વરેલી એવી આશા તૃષ્ણારૂપી નાગણીઓ શ્રી કૃષ્ણરૂપી આત્માને પાછા વાળવા માટે વિવિધ પ્રકારની લાલચો આપે છે. શ્રી કૃષ્ણરૂપી આત્મા આ બંધનમાં જકડી રાખનારી લાલચોથી લલચાયો નથી. કાળને વશ કરવાની જ્યાં નેમ હોય છે ત્યાં આત્મા લલચાય તો જીવનું કલ્યાણ થતું નથી અને જીવનની બાજી ધૂળમાં મળે છે. માનવી આત્મજ્ઞાનને પામવા દેહરૂપી ધરામાં જો મહાકાળને નાગદેવતાને જગાડી દમન ન કરે તો દેહરૂપી ધરો દિન પ્રતિદિન ઝેરી બનતો જાય છે. આ દેહરૂપી ધરામાં નાગણીઓરૂપી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા વગેરે લાચાર બન્યા છે અને શ્રી કૃષ્ણરૂપી આત્માને નમી પડ્યા છે. ઉત્તર ભારતમાં વસી રહેલી આર્ય પ્રજા અને દક્ષિણ ભારતમાં સ્થિર થયેલી નાગ જાતિ એટલે કે આદિવાસીઓ વચ્ચે પ્રાચીન કાળથી વેરવૃત્તિ ચાલી આવી છે. આખરે મુનિવર્યોનો પુરુષાર્થ ફળ્યો અને તે સમયથી નાગપંચમીનો તહેવાર તથા નાગપંચમીનું વ્રત ભારતમાં આજ પર્યંત ઉજવાઈ રહ્યું છે. નાગ દેવતાના પૂજન અને દર્શન કરવાથી છુપો ખજાનો મેળવી આપે છે.